વિદ્યાર્થી મિત્રો, હવે ક્રમચય સંચયમાં આપણે દાખલા નંબર 24 જોયા હતા. 1 થી 24, પણ એમાં 23મો બાકી છે, એટલે પહેલા એ પૂરો કરીએ, પછી બાકીના દાખલા આજે જોઈ લઈએ. એટલે ઓલમોસ્ટ આજે આપણો ચેપ્ટર ક્રમચય સંચય નો આ ટોપિક રિલેટેડ એટલે કે મીન્સ આ અસાઇનમેન્ટ પૂરું થઈ જશે. તો દાખલા નંબર 23 પછી 25, 26, 27, 28, 29, 30 લઈએ. એક પરીક્ષા ખંડમાં ખુરશીઓની 4 હાર આવેલી છે. દરેક હારમાં એકની પાછળ બીજી એમ 8 હાર આવેલી છે. દરેક વર્ગમાં 16 વિદ્યાર્થીઓ હોય એવા બે વર્ગને પરીક્ષા માટે ખંડમાં એવી રીતે ગોઠવવા છે કે જેથી દરેક હારમાં એક જ વર્ગના વિદ્યાર્થીઓ આવે, પરંતુ બે પાસની હારમાં એક જ વર્ગના વિદ્યાર્થીઓ ન હોય તો 32 વિદ્યાર્થીઓને કેટલી રીતે ગોઠવી શકાય. એટલે ખુરશીઓની 4 હાર છે, તો ધારો કે પહેલી હાર, બીજી હાર, ત્રીજી હાર અને ચોથી હાર. બે વર્ગ A અને B ધારી લઈએ. તો બે વર્ગના વિદ્યાર્થીઓને પહેલા સમજો કે હાર R1 માં કેટલી ખુરશીઓ છે? આ રીતે 8 ખુરશીઓ આવેલી. તો દરેક હારમાં આ રીતે 8 ખુરશી આવેલી છે. ક્લિયર? એટલે ટોટલ 8 ચોક 32 ખુરશીઓ છે. ક્લાસ A ના 16 વિદ્યાર્થી, ક્લાસ B ના 16 વિદ્યાર્થી, 32 વિદ્યાર્થી ગોઠવવા છે. ઓકે, તો 32 વિદ્યાર્થીઓને 32 ખુરશીમાં એટલે કે પરીક્ષા ખંડમાં ગોઠવવાના કુલ પ્રકારો શોધવા છે. પણ જે હારમાં ક્લાસમાં પહેલો વિદ્યાર્થી હોય બધા એક જ ક્લાસના વિદ્યાર્થી હોવા જોઈએ. પાછા બે પાસની હારમાં એક જ ક્લાસના વિદ્યાર્થી ના હોવા જોઈએ. એટલે કે ધારો કે પહેલી હારમાં ક્લાસ A ના વિદ્યાર્થી ગોઠવું તો બીજી હારમાં નહીં, ફરી પાછી ત્રીજી હારમાં ક્લાસ A ના વિદ્યાર્થી ગોઠવવા પડે. તો બીજી અને ચોથી હારમાં ક્લાસ B ના વિદ્યાર્થી ગોઠવવા પડે. એટલે શક્યતા પહેલી થશે, શક્યતા 1 આવી થાય. શક્યતા 2 કેવી થશે કે પહેલી હારમાં અને ત્રીજી હારમાં B ક્લાસના વિદ્યાર્થી, બીજી અને ચોથી હારમાં A ક્લાસના વિદ્યાર્થી. આ સિવાય ત્રીજી કોઈ શક્યતા ના બને. A અહીંયા લો, B વચ્ચે રાખું તો આ તો બે જોડે થઈ ગયા, એટલે બે જોડે તો ના થવા જોઈએ. એક જ ક્લાસના વિદ્યાર્થી બે પાસની હારમાં ન હોવા જોઈએ. એટલે બે શક્યતા વિચારી શકાય. તો પહેલી શક્યતામાં R1 અને R3 માં વર્ગ A ના 16 વિદ્યાર્થીને 16 ફેક્ટોરિયલ રીતે ગોઠવી શકાય. શક્યતા 1 માં R1 અને R3 માં વર્ગ A ના 16 વિદ્યાર્થીઓને 16 ફેક્ટોરિયલ રીતે તથા R2 અને R4 માં વર્ગ B ના 16 વિદ્યાર્થીઓને 16 ફેક્ટોરિયલ રીતે ગોઠવી શકાય. માટે આ વિકલ્પમાં ગોઠવણીના પ્રકાર કેટલા થશે? તો 16 ફેક્ટોરિયલ ગુણ્યા 16 ફેક્ટોરિયલ એટલે 16 ફેક્ટોરિયલ નો વર્ગ થઈ જશે. તો પહેલી શક્યતામાં ગોઠવણીના પ્રકાર આટલા થયા. બીજી શક્યતામાં એટલા જ થશે. તો બીજી શક્યતામાં પણ આટલા જ પ્રકાર મળે. માટે કુલ પ્રકારોની સંખ્યા, ગોઠવણીના કુલ પ્રકારોની સંખ્યા બરાબર 16 ફેક્ટોરિયલ નો વર્ગ બે વખત એટલે 2 ગુણ્યા 16 ફેક્ટોરિયલ નો વર્ગ થશે. ક્લિયર? આ તો સરળ દાખલો હતો, આમાં કઈ અઘરું નથી. પડી સમજ કે નહીં? સારું. એના પછી
દાખલા નંબર 25 બરોબર ફરી એક વખત તમારે સમજવું હોય તો બે પાસેની હારમાં કોઈ પણ બે હારમાં પાસેની હારમાં એક જ વર્ગના વિદ્યાર્થી ના હોય એટલે ક્લાસ A ના વિદ્યાર્થી પહેલી ત્રીજી હારમાં લો તો B ના બીજી ચોથી અથવા પહેલી ત્રીજી હારમાં ક્લાસ B ના વિદ્યાર્થી ગોઠવો તો બીજી ચોથી હારમાં ક્લાસ A ના વિદ્યાર્થી 16 વિદ્યાર્થીને 16 ફેક્ટોરિયલ રીતે ગોઠવી શકાય તો શક્યતા 1 માટે A ના વિદ્યાર્થીઓને 16 ફેક્ટોરિયલ રીતે B ના વિદ્યાર્થીઓને 16 ફેક્ટોરિયલ રીતે ગોઠવી શકાય એટલે 16 ફેક્ટોરિયલ નો વર્ગ આ જ રીતે બીજી શક્યતામાં થશે તો બે વખત આવું થયું એટલે 2 ગુણ્યા 16 ફેક્ટોરિયલ નો હોલ સ્ક્વેર એવો જવાબ થયો ક્લિયર હવે દાખલા નંબર 25 3n + 1 વસ્તુઓમાંથી n સમાન અને 2n + 1 ભિન્ન વસ્તુઓ પસંદ કરવાની કેટલી સમાન વસ્તુઓ n અને બાકીની 2n + 1 ભિન્ન વસ્તુઓ પસંદ કરવાના પ્રકાર ખાલી જગ્યા છે ક્લિયર હવે ટોટલ વસ્તુઓ કુલ વસ્તુઓ કેટલી 3n + 1 છે એમાંથી n સમાન વસ્તુઓ તો બાકીની 2n + 1 ભિન્ન વસ્તુઓ પસંદ કરવી છે હવે મિત્રો અહીંયા અજ્ઞાત n આપ્યો છે n નું મૂલ્ય શું હોય તો ધારો કે બધી જ વસ્તુઓ 3n + 1 ભિન્ન હોઈ શકે કદાચ એવું બને કે એક સમાન અને બાકીની n - 1 ભિન્ન વસ્તુઓ બે સમાન વસ્તુઓ અને બાકીની કેટલી રહી 3n + 1 માંથી બે કાઢો તો 3n - 1 ભિન્ન વસ્તુઓ પસંદ કરવી પડે ત્રણ સમાન વસ્તુઓ તો બાકીની 3n + 1 માંથી 3 બાદ કરો એટલે 3n - 2 સમાન વસ્તુઓ પસંદ કરવી પડે તો એવું એ થાય કે બધી 3n + 1 બધી સમાન વસ્તુઓ પસંદ કરી શકાય તો ભિન્ન વસ્તુઓ 0 થાય તો બધી જ શક્યતા વિચારવી પડે એટલે 0 થી 3n + 1 સુધીની બધી કે 0 વસ્તુઓ સમાન એક વસ્તુ સમાન બે વસ્તુ સમાન ત્રણ વસ્તુ સમાન તો અપ ટુ 3n + 1 વસ્તુ સમાન પસંદ કરી શકાય એનો અર્થ કે મિત્રો અહીંયા કુલ પ્રકારો 0 થી 3n + 1 થશે તો બધા છૂટા લખો એના કરતા સિગ્માનો ઉપયોગ કરીને લખી શકાય તો ધારો કે k સમાન વસ્તુઓ પસંદ કરું તો ધારો કે k સમાન વસ્તુઓ પસંદ કરતા બાકીની કેટલી વસ્તુઓ પસંદ કરવાની છે તો આપણે ટોટલ n સમાન અને બાકીની ભિન્ન વસ્તુઓ પસંદ કરવી છે ક્લિયર n સમાન અને બાકીની કેટલી ભિન્ન વસ્તુઓ પસંદ કરવી છે ક્લિયર તો બાકી કેટલી વસ્તુઓ રહી 2n + 1 રહી એમાંથી n - k વસ્તુ પસંદ કરવી છે એમાંથી કેટલી વસ્તુ પસંદ કરવી છે n - k કારણ કે k પસંદ કરી કુલ વસ્તુઓ n પસંદ કરવાની છે ક્લિયર કુલ વસ્તુઓ કેટલી પસંદ કરવાની છે n વસ્તુઓ તો એમાંથી તમે k વસ્તુઓ પસંદ કરી તો બાકીની n - k વસ્તુઓ બાકીના 2n + 1 માંથી પસંદ કરવી પડશે બાકીની n - k વસ્તુઓ 2n + 1 વસ્તુઓમાંથી પસંદ કરવી પડે બરોબર ધ્યાન રાખજો મિત્રો આપણે ટોટલ 3n + 1 વસ્તુઓ છે એમાંથી n વસ્તુ પસંદ કરવી છે કેટલી વસ્તુ પસંદ કરવી છે n તો એમાં એક પણ વસ્તુ એટલે કે n ભિન્ન વસ્તુ હોય કદાચ એક વસ્તુ સમાન અને n - 1 વસ્તુઓ ભિન્ન હોય બે વસ્તુ સમાન તો n - 2 ભિન્ન ત્રણ વસ્તુ સમાન તો n - 3 ભિન્ન તો આવું ક્યાં સુધી બોલવું એટલે મેં એવું ધારી લીધું ધારો કે k વસ્તુઓ સમાન છે તો n - k વસ્તુઓ ભિન્ન હોવી જોઈએ હવે ટોટલ સમાન વસ્તુઓ n છે તો ભિન્ન વસ્તુઓ કેટલી થઈ 2n + 1 થશે કારણ કે આમાંથી n કાઢી નાખો તો ભિન્ન વસ્તુઓ 2n + 1 થાય એમાંથી પસંદ કરવી પડે માટે પસંદગીના પ્રકારો
સિગ્માનો ઉપયોગ કરીશું 0 થી થાય કે નહીં. હવે 0 વસ્તુ સમાન પસંદ કરો તો બાકીની બધી n વસ્તુ ભિન્ન વસ્તુમાંથી પસંદ કરવી પડે. કેટલામાંથી? ભિન્ન વસ્તુમાંથી. તો n 2n + 1 c n - k થશે. થાય કે નહીં? ફરી ધ્યાન રાખજો, તમે k વસ્તુ સમાન પસંદ કરી તો એનો તો પ્રકાર એક જ થાય, પણ બાકીની n - k વસ્તુઓ પસંદ કરવી પડશે. એ ભિન્ન હોવી જોઈએ. આપણી જોડે ભિન્ન વસ્તુઓ કેટલી હશે? તો ટોટલ 3n + 1 વસ્તુ હતી, એમાંથી n સમાન હતી એટલે બાકીની n - 2n + 1 ભિન્ન વસ્તુ હશે. એમાંથી n - k વસ્તુ પસંદ કરવી પડે. k નું મૂલ્ય 0 થી n કેમ? કારણ કે 0 વસ્તુ સમાન, 1 વસ્તુ સમાન, 2 વસ્તુ સમાન, તો n વસ્તુ સમાન હોઈ શકે. પડી સમજ? એટલે બધાનો સરવાળો આપણે આની કિંમત શોધવાની છે. હવે આનું સાદું રૂપ શું થાય મિત્રો? તો એ જોઈએ કે 0 લઉં તો 2n + 1 cn, k 1 લઉં તો 2n + 1 cn - 1, 2n + 1 cn - 2. આ રીતે છેલ્લે n લઉં તો 2n + 1 c 0 થશે. ક્લિયર? તો આ બધાનો સરવાળો કેટલો થાય હવે શોધવો છે. સમજ પડે છે કે નહીં? બરોબર? ફરી એક વખત આપણો ટોપિક મેં સમજવા જેવો છે કે પહેલા 0 વસ્તુ સમાન લો. બરોબર? તો બાકીની n વસ્તુ કેવી? ભિન્ન. આપણી જોડે ભિન્ન વસ્તુ કેટલી? 2n + 1. ક્લિયર? અથવા તો આને બીજી રીતે લખું કે કુલ વસ્તુઓ આટલી હતી તો સમાન વસ્તુઓ કેટલી? n. ભિન્ન કેટલી? 2n + 1. એટલે કુલ વસ્તુઓ કેટલી? 3n + 1 થશે. તો તમે એક 0 વસ્તુઓ સમાન પસંદ કરો તો બાકીની બધી ભિન્ન વસ્તુઓ, તો આમાંથી ભિન્ન વસ્તુઓ કેટલી પસંદ કરવાની? n. ધારો કે એક વસ્તુ સમાન પસંદ કરું તો આમાંથી કેટલી વસ્તુ પસંદ કરવાની? n - 1. ધારો કે બે સમાન વસ્તુ પસંદ કરું તો આમાંથી ભિન્ન વસ્તુઓ n - 2 પસંદ કરવાની. એ જ રીતે જો n સમાન વસ્તુઓ પસંદ કર તો ભિન્ન વસ્તુઓ કેટલી? 0. તો 2n + 1 c 0. અને આ બધાનું સાદું રૂપ એટલે જ સિગ્મા કહેવાય. ક્લિયર? પડી સમજ? સારું. સમાન વસ્તુઓના પ્રકાર તો એક જ આવશે એટલે એને અહીંયા ગુણાકારમાં કે બીજે લખવાની જરૂર નથી. હવે આનું સાદું રૂપ કેટલું થાય એ જોવા જેવું છે. બરોબર? તો એ આપણો પાછો દ્વિપ્રમેય આધારિત દાખલો ગણવા જવું પડે. તો એ અહીંયા સાઈડમાં ગણો છો. આ બધાને રિવર્સ ઓર્ડરમાં લખું તો શું થાય? 2n + 1 c 0, 2n + 1 c 1 અપ ટુ છેલ્લું પદ કયું? આ. તો એનું આગલું પદ લખવું હોય તો 2n + 1 cn - 1 વત્તા 2n + 1 cn. એને હું k ધારી લઉં. કેટલા? k. એટલે ધારો કે આનું મૂલ્ય k છે તો આપણે k ની કિંમત શોધવી પડે. હવે બધે પ્રોપર્ટીનો ઉપયોગ કરીએ. કઈ પ્રોપર્ટી? તો NCR બરાબર NCn - r વાળી પ્રોપર્ટી. આ ગુણધર્મનો ઉપયોગ કરીએ અહીંયા તો 2n + 1 c 2n + 1 2n + 1 c આમાંથી આ બાદ કરો તો 2n. એ જ રીતે અહીંયા 2n + 1 c આમાંથી આ બાદ કરો તો n + 2. આમાંથી આ બાદ કરો તો 2n + 1 c n + 1 બરાબર k થશે. ક્લિયર? એક વખત જોઈ લો મિત્રો, છેલ્લે k વાળું પદ દેખાય છે કે નહીં? યસ. હવે આ બંનેનો સરવાળો કરો તો આ બંનેનો સરવાળો કરો તો શું થશે? 0 થી n અહીંયા, n + 1 થી 2n + 1 અહીંયા, એટલે 2n + 1 c 0, 2n + 1 c 1 અપ ટુ ક્યાં સુધી? તો 2n + 1 c 2n + 1 સુધી થશે. તો જમણી બાજુ સરવાળો 2k થાય. ફરી યાદ રાખજો 0 1 2 3 n n + 1 n + 2 અપ ટુ 2n + 1 એટલે 0
તે 2n + 1 નો સરવાળો થયો. હવે આ તો દ્વિપદી પ્રમેયમાં જાણીએ છીએ કે 2n + 1 થાય બરાબર 2k. કેમ? તો કારણ દ્વિપદી પ્રમેયમાં આવું જોયું તો એના સહગુણકોનો સરવાળો 2n થાય. એટલે નીચે 0 થી શરૂ થતા હોય અને અંત ક્યાં બંને સરખી કિંમતો હોય તો ઉપર જે કિંમત હોય બેની ઘાતમાં આવે. તો જો 0 થી શરૂઆત અંતમાં કેવા બંને સરખા તો ઉપર જે કિંમત હોય બેની ઘાતમાં આવશે. આનો અર્થ 2 આના છેદમાં લઈ જાઓ તો એક ઘાત ઓછી તો k બરાબર કેટલા થશે 2n. તો આનો જવાબ કેટલો આવશે 2n. કેમ? તો એનું કારણ તમને આ બાજુમાં સમજાયું. ક્લિયર? પડી સમજ? તો ટોટલ 3n + 1 વસ્તુઓ હોય એમાં n સમાન અને 2n + 1 ભિન્ન વસ્તુઓ છે. તો એમાંથી n સમાન વસ્તુઓ પસંદ કરવાના પ્રકારોની સંખ્યા કેટલી થાય તો 2n. ક્લિયર? હવે દાખલા નંબર 26 મો. જો ગણ a બરાબર 1 2 3 up to a1 a2 a3 a1 a2 a3 up to an ના ત્રણ ઘટકો વાળા ઉપગણોની સંખ્યા એ a1 ને સમાવતા ત્રણ ઘટકો વાળા ઉપગણોની સંખ્યાના 20% હોય તો n - 7 ની કિંમત શોધો. તો n - 7 ની કિંમત શોધો. ક્લિયર? સારું. તો ગણ a ના ત્રણ ઘટકો વાળા ઉપગણોની સંખ્યા કેટલી થશે? ગણ a ના ત્રણ ઘટકો વાળા ઉપગણોની સંખ્યા nc3 કેટલી થશે? nc3. કઈ રીતે? તો એક નાનું ઉદાહરણ લો. ધારો કે 1 2 3 4 ચાર ઘટકો છે. ક્લિયર? તો એના ત્રણ ઘટકો વાળા ઉપગણો લખવા તો કયા કયા આવે? 1 2 3 પછી 1 2 4 પછી 2 3 4 1 3 4 થાય ને? તો કેટલા ત્રણ ઘટકો વાળા કેટલા ઉપગણ થયા? 4. તો ખરેખર કુલ ઘટકો જે હતા એ ઉપર આવે. કેટલા ઘટકો વાળા ઉપગણ શોધવા છે? 3 વાળા. તો અહીંયા 3 તો 4c3 બરાબર જ 4 થશે. તો કેટલા ઉપગણો મળ્યા? 4. ક્લિયર? તો એ જ રીતે ગણમાં કુલ ઘટકો n. કેટલા ઘટકો વાળા ઉપગણ શોધવા છે? 3 ઘટકો વાળા. તો અહીંયા 3. 4 ઘટકો વાળા ઉપગણ શોધવા તો 4 આવે. ક્લિયર? તો nc3 થશે. હવે a1 ને સમાવતા ત્રણ ઘટકો વાળા ઉપગણોની સંખ્યા a1 ને સમાવતા ત્રણ ઘટકો વાળા ઉપગણોની સંખ્યા કેટલી થાય? બરોબર? તો બરોબર ધ્યાનથી સમજજો મિત્રો. આની જ વાત કરું. 3 ને સમાવતા અથવા 2 ને સમાવતા 2 ને સમાવતા ત્રણ ઘટકો વાળા ઉપગણો કેટલા? તો ત્રણ ઘટકો વાળા કુલ ઉપગણો 4 હતા પણ જેમાં 2 હોય એવા કેટલા? તો માત્ર 2 જ કે 3? તો 3 થશે. ક્લિયર? તો ખરેખર અહીંયા 4 ઘટકો હતા એમાં કોણ ફિક્સ કરી દીધો? 2 તો અંદર છે એટલે 2 ને ફરી લેવાનો નથી. તો અહીંયા કુલ ઘટકો જે 4 હતા એની જગ્યાએ કેટલા કરી દઈશું? 3. એમાંથી કેટલા પસંદ કરવાના? તો બાકીના 3 માંથી 2 જ પસંદ કરવાના. 3c2 = 3. તો 1 2 અને 3 જવાબ આવ્યો. ફરી એક વખત 2 ને સમાવતા ઉપગણો લખવા એટલે 2 તો પસંદ થઈ જ ગયો. તો હવે બાકીના 2 ઘટકો કેટલામાંથી લેવાના? 3 માંથી. તો 3c2 એટલે 3. તો કયા કયા ત્રણ પ્રકાર? 2 ને સમાવતા 3 થશે. તો આમાં a1 આવી ગયો તો બાકી કેટલા રહ્યા? n - 1. એમાંથી કેટલા ઘટકો પસંદ કરવા?
હવે શરત અનુસાર શું લખાય? શરત અનુસાર રકમમાં શરત આપેલી હતી કે a1 ને સમાવતા ત્રણ ઘટકો વાળા ઉપગણોની સંખ્યા એ ગણ એના ત્રણ ઘટકો વાળા ઉપગણોની સંખ્યાના 20% છે. એટલે આનું મૂલ્ય આના 20% જેટલું છે. એટલે કે n-1c2 બરાબર 20% કોના? nc3 ના. એટલે 20 ભાગ્યા 100 એવું આવશે અને અહીંયા nc3 લખી દેવાય. ક્લિયર? હવે n-1c2 એટલે n-1 n-2 ભાગ્યા 2 ફેક્ટોરિયલ એટલે 2 1 ભાગ્યા 5 n-1 n-2 ભાગ્યા 3 ફેક્ટોરિયલ એટલે 6. તો n-1 n-2 કેન્સલ. 6 પંચા 30 આ બાજુ 30 ભાગ્યા 2 15 તો n બરાબર 15. તો n-7 ની કિંમત 15 - 7 બરાબર 8. તો આપણો જવાબ 8 આવશે ફાઇનલ. ક્લિયર? ખ્યાલ આવ્યો મિત્રો? તો આ સહેલો દાખલો કહેવાય. એના પછી દાખલા નંબર 27 ફોર્ચ્યુન શબ્દના મૂળાક્ષરોની પુનઃ ગોઠવણી કરતા. હવે શબ્દ આપ્યો છે ફોર્ચ્યુન. ફોર્ચ્યુન શબ્દના મૂળાક્ષરોની પુનઃ ગોઠવણી કરતા સ્વરના સ્થાન નિશ્ચિત હોય તેવા શબ્દોની સંખ્યા x. એટલે x એટલે શું? સ્વરના સ્થાન નિશ્ચિત હોય તેવા શબ્દો. તો મિત્રો ટોટલ કેટલા મૂળાક્ષરો છે? 7. એમાં સ્વર કેટલા? તો 3. તો એમના સ્થાન નિશ્ચિત છે એટલે 3 ફેક્ટોરિયલ આવશે. જેના સ્થાન નિશ્ચિત હોય એટલા ફેક્ટોરિયલ નીચે આવે. તો સ્વર o u અને e એમના સ્થાન નિશ્ચિત છે એટલે એમને ઉલટસુલટ કરવાના નથી. તો એમને ત્રણ ઘટકોને ઉલટસુલટ કરો. જેમ કે આ 3 a b c તો એના પ્રકારો કેટલા થાય? 3 ફેક્ટોરિયલ. કયા કયા? a b c a c b b a c b c a c a b અને c b a. તો ત્રણ ઘટકોને ઉલટસુલટ કરો તો 3 ફેક્ટોરિયલ પ્રકાર મળે. પણ આ ત્રણ સ્વરને ઉલટસુલટ કરવાના નથી એટલે એના સ્થાન નિશ્ચિત છે એટલે 3 ફેક્ટોરિયલ વડે ભાગવા પડશે. આ જ રીતે y એટલે 4 વ્યંજનોના સ્થાન નિશ્ચિત છે તો 7 ફેક્ટોરિયલ ભાગ્યા 4 ફેક્ટોરિયલ થશે. અને z 3 સ્વર અને 3 વ્યંજનના સ્થાન નિશ્ચિત છે એટલે સ્વરના સ્થાન નિશ્ચિત અને વ્યંજનના સ્થાન નિશ્ચિત. તો x + y ભાગ્યા 5z ની કિંમત શોધવી. એ કોની? x + y ભાગ્યા 5z ની. આની કિંમત કેટલી થાય નક્કી કરવું છે. ક્લિયર? તો x + y કેટલા થશે પહેલા એ શોધવા જવું પડશે. ક્લિયર? તો 7 ફેક્ટોરિયલ ભાગ્યા 3 ફેક્ટોરિયલ પ્લસ 7 ફેક્ટોરિયલ ભાગ્યા 4 ફેક્ટોરિયલ. તો 7 ફેક્ટોરિયલ કોમન 1/3 ફેક્ટોરિયલ વત્તા 1/4 ફેક્ટોરિયલ. લસામાં બંને પદ તો 7 ફેક્ટોરિયલ કેટલા થશે? 4 ફેક્ટોરિયલ વત્તા 3 ફેક્ટોરિયલ છેદમાં 3 ફેક્ટોરિયલ ગુણ્યા 4 ફેક્ટોરિયલ. આ આટલો 24 અને 6 30. તો x + y બરાબર 30 ગુણ્યા 7 ફેક્ટોરિયલ અપન 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 4 ફેક્ટોરિયલ. આ તો z થયો તો 30z થશે. તો x + y અપન 5z બરાબર 6 થશે. બંને બાજુ 5z વડે ભાગ્યા તો જવાબ કેટલો મળ્યો? 6. તો ફોર્ચ્યુન શબ્દના મૂળાક્ષરોની પુનઃ ગોઠવણી કરી સ્વરના સ્થાન બદલ્યા વગર જે શબ્દો મળે એને x, વ્યંજનના સ્થાન બદલ્યા વગર જે શબ્દો મળે એને y, સ્વર અને વ્યંજન બંનેના સ્થાન બદલ્યા વગર જે શબ્દો મળે એને z વડે દર્શાવીએ તો x + y અપન 5z ની કિંમત 6 થશે. દાખલા નંબર 28
તો ધન પૂર્ણાંક સંખ્યાઓ x y z એ 2x plus 2y plus 2z બરાબર 2336 નું સમાધાન કરે તેવા ત્રેલા xyz ની સંખ્યા કેટલી? એટલે ત્રેલો આને કહેવાય મિત્રો, ત્રેલા xyz આની સંખ્યા કેટલી મળે આ નું પાલન કરતા હોય. ક્લિયર? તો આને હવે કઈ રીતે લખાય? તો 2336 અને બે ભાગ ચલાવો. કેટલા થશે? 1 6 8 થશે. ફરી બે ભાગ ચલાવો. કેટલા? 584. ફરી બે ભાગ ચલાવો. કેટલા? 292. ફરી બે ભાગ ચલાવો. 146. 2 73 અને 73 અવિભાજ્ય સંખ્યા એટલે 1 એનો અર્થ કે 2 ની કેટલી ઘાત થશે? 5 ઘાત ગુણ્યા 73 થશે. 2 ની 5 ઘાત ગુણ્યા 73. ક્લિયર? હવે 73 ને આપણે આ રીતે લખી શકીએ કે 2 ની 5 ઘાત 1 + 8 + 64. 64 ને 8 72 ને 73 થશે. આ અંદર ગુણી દઉં તો 2 ની 5 ઘાત, આ 2 ની 3 અને 2 ની 5 એટલે 2 ની 8, 2 ની 6 અને 2 ની 5 તો 2 ની 11 ઘાત. તો આપણને x કેટલા મળશે? 5y 8 z 11 થશે. થાય કે નહીં? ક્લિયર? તો તેવા ત્રેલાની સંખ્યા કેટલી થશે? તો ત્રણ ઘટકો x y z ને ઉલટ-સુલટ ગોઠવવાના પ્રકાર 3 ફેક્ટોરિયલ એટલે 6 થશે. કયા કયા? 5 8 11, 5 11 8, 8 5 11, 8 11 5, 11 5 8, 11 8 5. ક્લિયર? તો ત્રેલા x y z ની સંખ્યા, ત્રેલા x y z ના પ્રકારોની સંખ્યા કેટલા થશે? 3 ફેક્ટોરિયલ બરાબર 6. એનો જવાબ થઈ ગયો. કેટલા ત્રેલા મળશે? 6 ત્રેલા મળે. ક્લિયર? ચલો એના પછીનો દાખલો 29મો. પાંચ અંકની યુગ્મ સંખ્યાઓ 2a 3b 5c હોય તો a + b + c ખાલી જગ્યા થાય. પાંચ અંકની યુગ્મ સંખ્યાઓ આટલી છે. ક્લિયર? તો પહેલા પાંચ અંકની કુલ સંખ્યાઓ કેટલી થાય? પાંચ અંકની કુલ સંખ્યાઓ તો પહેલા સ્થાને 0 તો ના જ આવે એટલે 9. બાકીના બધા સ્થાને 10 ઘટક આવી શકે એટલે 10 × 10 × 10 × 10 એટલે કે 9 × 10 ની 4 ઘાત થશે. હવે પાંચ અંકની કુલ સંખ્યાઓ આટલી થાય. પુનરાવર્તન કરવાનું છે. ક્લિયર? એમાં અડધી યુગ્મ સંખ્યાઓ અને અડધી અયુગ્મ સંખ્યાઓ થાય. તો 5 અંકની યુગ્મ સંખ્યાઓ કેટલી? તો આના ભાગ્યા 2 તો 9 × 10 ની 4 ઘાત ભાગ્યા 2 થશે. અને એનું મૂલ્ય આના જેટલું તો 9 × 10 ની 4 ઘાત ભાગ્યા 2 બરાબર 2a 3b 5c થશે. ક્લિયર? હવે 10 એટલે 2 × 5 તો 9 × 2 ની 4 ઘાત ગુણ્યા 5 ની 4 ઘાત ભાગ્યા 2 બરાબર જમણી બાજુ એમનું એમ. આને ઉપર લઈ જાવ તો 2 ની 3 ઘાત 5 ની 4 ઘાત 9 એટલે 3 નો વર્ગ તો 3 નો વર્ગ 5 ની 4 ઘાત બરાબર 2a 3b 5c. તો a કેટલા મળશે? 3, b 2, c 4. તો a + b + c નું મૂલ્ય કેટલું? તો 3 + 2 5 + 4 9 થશે. તો a + b
9 ગુણ્યા 10 ની 4 ઘાત એમાં અડધી યુગ્મ હોય ને અડધી અયુગ્મ હોય તો યુગ્મ સંખ્યાઓ કેટલી થાય તો આના ભાગ્યા 2 એટલે આટલી ને એનું સાદું રૂપ આ રીતે આપ્યું આની જોડે સરખાયા 2 + 2 + c મળી જાય અને છેલ્લે 30મો 5a અને 6b ને હારમાં ગોઠવતા આગળથી કે પાછળથી વાંચતા સમાન શબ્દ વંચાય આગળથી કે પાછળથી વાંચતા સમાન શબ્દ વંચાય તેવા શબ્દોની સંખ્યા કેપિટલ N હોય તો n/2 શોધવા છે એટલે મિત્રો આગળથી ને પાછળથી વાંચતા એટલે ધારો કે a a b આવું હોય બરાબર વચ્ચે સેન્ટરમાં કોઈ ઘટક હોય તો અહીંયા કેવું આનું રિવર્સ b a a એટલે અહીંથી આમ વાંચો ધારો કે અહીંયા કે m તો a a b m a a b m તો વચ્ચે m હોવો જોઈએ ક્લિયર આ રીતે આગળથી વાંચો કે પાછળથી વાંચો સમાન વંચાય તો કેટલા a આપ્યા છે 5a અને 6b આપ્યા 5a અને 6b આવા આપેલા ક્લિયર તો એવી રીતે ગોઠવવાના છે કે આગળથી વાંચો કે પાછળથી વાંચો સમાન વંચાય એનો અર્થ બરાબર સમજો મિત્રો કે a ને હું સેન્ટરમાં રાખું અથવા b ને સેન્ટરમાં રાખું ધારો કે પહેલા હું b સેન્ટરમાં રાખું ટોટલ 6 ને 5 11 પહેલું સ્થાન બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું આઠમું નવમું 10મું 11 તો સેન્ટરમાં કોણ આવશે 6 હવે અહીંયા હું b ને ગોઠવી દઉં તો b કેટલા બાકી રહ્યા 5 તો 3 અહીંયા 2 અહીંયા ગોઠવું તો રિવર્સ નહીં વંચાય 2 અહીંયા 3 અહીંયા ગોઠવું તો રિવર્સ ના વંચાય એનો અર્થ કે સેન્ટરમાં કોણ નહીં હોય b તો સેન્ટરમાં કોણ હશે a જ હોવો જોઈએ સેન્ટરમાં કોણ હોવો જોઈએ a તો હવે અહીંયા 5 ઘટક પસંદ કરવાના છે કેટલા 5 તો ટોટલ 5 ઘટકોને ઉલટ-સુલટ ગોઠવવાના પાંચમાં 2a અને 3b વાળા હશે 2a અને 3b વાળા એ જ રીતે અહીંયા 2a અને 3b વાળા તો આમને ઉલટ-સુલટ 5 અક્ષરોને ગોઠવવાના પ્રકાર 5 ફેક્ટોરિયલ એમાં a સરખા 3b પણ સરખા તો આટલા પ્રકાર થાય તો પાછા આ બાજુ આટલા પ્રકાર ના થાય એક જ થાય કેમ કારણ કે આનું પ્રતિબિંબ તો એક જ મળે જેમ કે હું આવું લખું a a b b b તો અહીંયા આટલી ગોઠવણી આના માટે વિચારો તો અહીંયા b b b a a આવું જ હોવું જોઈએ એટલે આનું પ્રતિબિંબ તો એક જ થશે એટલે આ બાજુના 5 અક્ષરોને ગોઠવવાના પ્રકાર એક જ થશે તો ગોઠવણીના કુલ પ્રકાર 5 ફેક્ટોરિયલ 120 2 ગુણ્યા 6 12 તો ટોટલ 10 થઈ જશે ક્લિયર તો n બરાબર 10 મળ્યા કેવા છે આ કેપિટલ N થયો તો n/2 કેટલા થશે 5 યા ફાઇનલ જવાબ થશે ક્લિયર તો સેન્ટરમાં કેમ એ લીધો b સેન્ટરમાં રાખો તો 5 જ b વધે તો બંને છેડે b ની સંખ્યા બંને બાજુ સરખી હોવી જોઈએ એટલે b સેન્ટરમાં ના હોય એટલે કોણ સેન્ટરમાં હોય a એકી સંખ્યા વાળો ઘટક સેન્ટરમાં આવે તો 2a આ બાજુ 2a આ બાજુ 3b આ બાજુ 3b આ બાજુ તો ટોટલ 5 અક્ષર 5 ફેક્ટોરિયલ 2a સરખા 3b સરખા આનું પ્રતિબિંબ એક જ મળે એટલે આ બાજુની ગોઠવણીનો પ્રકાર એક જ તો કેપિટલ N બરાબર 10 થાય તો n/2 નું મૂલ્ય 5 થાય તો મિત્રો આ ક્રમચય સંચયનો